ભુજ શહેરના સંજયનગરી વિસ્તારમાં સરકારી જમીન પર મોબાઈલ ટાવર ન લગાડવાના વિરોધમાં આજે કચ્છ કલેક્ટર કચેરીએ અપાયું આવેદનપત્ર। ભુજ શહેર વિસ્તારમાં જીઆઈડીસી પાસે આવેલી સંજયનગરી વિસ્તારમાં સરકારી જમીન પર મોબાઈલ કંપની દ્વારા ટાવર લગાડાતા તેના વિરોધમાં આજે ભુજ ખાતે આવેલી કલેક્ટર કચેરીએ નાયબ કલેક્ટર શ્રીને આ મુદ્દે લોકજન શક્તિ પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી અને રજૂઆતો કરાઈ હતી, જેમાં તેમના જણાવ્યા અનુસાર આવા ટાવરો રહેણાંક વિસ્તારમાં લગાડવાથી ગંભીર પ્રકારની વિષેક જેવી બીમારીઓ લાગુ પડી શકે છે, તો આ મુદ્દે યોગ્ય નિર્ણય કરવો તે મુદ્દે લોકજન શક્તિ પાર્ટીના કાર્યકરો તેમજ ત્યાંના રહેવાસીઓ દ્વારા આવેદનપત્ર આપી અને રજૂઆતો કરાઈ હતી। આજનો આવેદનપત્ર આપવાનો હેતુ એ છે કે સંજયનગરી જીઆઈડીસી રોડ પર આવેલ છે, જેમાં સરકારી જમીન ઉપર મોબાઈલ કંપનીવાળા એક બહુ મોટો ટાવર લગાવેલ છે અને આ મોબાઈલ ટાવરના હિસાબે 20 જેટલી ગંભીર બીમારીઓ થાય છે, જેનાથી રાજસ્થાન રાજ્ય સરકારે 15,000થી વધારે ટાવર કંપનીવાળાને ત્યાંથી ટાવર ખસેડવા માટેનો હુકમ કરી નાખ્યો છે અને ખસેડી પણ નાખ્યો છે, પણ ગુજરાત સરકાર છે એ ટાવર કંપનીઓને જાણે ખુલ્લો દોર આપી દીધો છે કે લોકોની જિંદગીનો કોઈ વેલ્યુ જ નથી। એટલે જ્યાં જુઓ ત્યાં પછાત વિસ્તારોમાં સરકારી જમીન ઉપર ટાવર લગાવી અને લાખો રૂપિયા કમાવી લેવાનો એ કંપનીનો એક હેતુ છે। બાકી જેના જે નુકસાન થાય છે એ ભરપાઈ કરવા માટે સરકાર જવાબદાર છે કે નથી કંપની જવાબદાર। અમારી કચ્છ કલેક્ટર સાહેબે માંગણી છે કે આ મોબાઈલ ટાવર છે તાત્કાલિક હટાવવામાં આવે, જો નહીં હટાવવામાં આવે તો અમારે આગળ જઈને કાયદેસર કાર્યવાહીનો પર કરવી પડશે। મારું નામ બંગાબેન છે, અમે સંજયનગરથી આવ્યા નાંગરવા। શું મુશ્કેલી હતી? એ ટાવર નાખ્યું છે ને, ટાવરથી અમને બધા બીમારી લાગે છે, એ ટાવર અમે હટાવવા માંગીએ છીએ।